નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી બસે પલટી મારી છે। અકસ્માતને લઈને આ વિગતો સામે આવી રહી છે, જેમાં કરિયાણા ગામ પાસે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે અને 25થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે। અમદાવાદથી શ્રીમંતનું કામ પતાવી અને ભાવનગર જતી વખતે અકસ્માત સર્જાયો છે। 10થી વધુ એમ્બ્યુલન્સ અને ધોળકા પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદ ધોલેરા હાઈવે પર આ ગોજારો અકસ્માત છે તે સર્જાયો છે। અકસ્માતની ઘટના બની છે, જેમાં ખાનગી બસ છે તે પલટી ખાઈ ગઈ હતી। સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 25થી વધુ લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં મારામારીની ઘટના છે તે હત્યામાં પરિણમી છે। ભાવનગરથી સમાચાર, જેમાં અખવાડામાં મારામારીની ઘટના છે તે હત્યામાં પરિણમી છે। કચરો નાખવા જેવી બાબતે થયેલી મારામારી તે હત્યામાં પરિણમી છે। સામાન્ય વિવાદમાં વૃદ્ધ પર હુમલો કરાયો હતો। જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વૃદ્ધને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે। ગત 26 મેના રોજ આ સમગ્ર ઘટના છે તે બની હતી। મારામારીનો બનાવ બન્યો હતો, જે હત્યામાં પલટાયો છે। વૃદ્ધના મોતને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરિવારે ન્યાયની માંગ સાથે નરાધમો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। તો આગળ અમદાવાદમાં પણ વધુ એક ઘાતકી હત્યાની ઘટના બની છે। વ્યસ્ત રિલીફ રોડ પર ઘાતકી હત્યાની ઘટના બની છે। રૂપિયાની લેતી દેતી બાબતે સમગ્ર લોહિયાળ ખેલ છે તે સર્જાયો છે। ઉશ્કેરાયેલા શખ્સે છરી કાઢી ઉપરા છાપરી છરીના ઘા ઝીક્યા હતા। વટવાના સાકિબ સલીમ શેખ નામના આરોપીએ હુમલો કર્યો છે। હાટકેશ્વરના જયશંકર રાજપૂતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। પથ્થરકુવા પાસે જાહેરમાં હત્યા થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી, તેની ઉંમર આશરે 25 વર્ષની છે। આ વ્યક્તિ હાટકેશ્વર વિસ્તાર પ્રોગ્રામનો રહેવાસી છે અને એની કોઈ ઇસમે તીક્ષ્ણ હથિયાર હુમલા કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હોય એની હકીકત પોલીસને જાણવા મળી હતી। તાત્કાલિક પોલીસે ઘટના છે એ આરોપીની શોધખોળ કરવા માટે ટીમ બનાવી હતી અને તપાસ દરમિયાન પોલીસને છે એ શંકમંદ આરોપીની વિગત જાણવા મળેલી હતી। જે આરોપીની નામ છે સાકિબ સલીમ શેખ, જેની આશરે ઉંમર 26 વર્ષ છે અને જે વટવાનો રહેવાસી છે। તો આ વ્યક્તિની તપાસ કરતાં એ પોલીસને મળી આવેલો છે અને એને હાલમાં પોલીસે હસ્તગત। આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેબલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। સુરત ગ્રામ્ય એલસીબીએ કેબલ ચોરોની ગેંગને ઝડપી પાડી છે। પાલોદ અને કોસંબા વિસ્તારની 2 ચોરીનો ભેદ છે તે ઉકેલાયો છે। કેબલમાંથી કોપર કાઢી અને વેચતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી 3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે મુદ્દામાલ સાથે એક ઇકો કાર પણ જપ્ત કરી છે। ચોરીમાં સામેલ 3 વોન્ટેડ આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં વધતા ડ્રગ્સના દૂષણને નાથવા હવે ગુજરાત પોલીસે કડક વલણ અપનાવ્યું છે। નવનિયુક્ત રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના ડ્રગ્સના કેસો શોધી કાઢવાના આદેશ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલના એક ફ્લેટ તેમજ બાપુનગરમાં આવેલ કુરિયર કંપનીની ઓફિસ ખાતેથી કુલ ₹21.55 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો ઝડપી પાડી કુલ 2 આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટનો માહોલ છે તે જોવા મળ્યો છે।
એક સ્પામાંથી મોટો જથ્થો એમડીનો પકડવામાં આવેલું છે, જેમાં 150 ગ્રામથી ઉપર મેફેડ્રોન મળેલું છે, જેમની આશરે કિંમત બજારની કિંમત 15 લાખથી ઉપર છે. એમાં આપણે મોન્ટુ ઠક્કર તેમજ અજ્જુ જયસ્વાલ કરીને 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન એ મળેલ છે કે રાજસ્થાનના બાલોતરા ગામથી એ ડ્રગ્સ મંગાવતા હતા અને અહીંયા સ્પામાં વેચાણ કરતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ લતીફ ગેંગના કુખ્યાત શૂટર મોહમ્મદ તસ્લીમની રાજસ્થાનથી ધરપકડ કરી છે. 2019માં પેરોલ દરમિયાન ફરાર થયેલો આરોપી છેલ્લા 7 વર્ષથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે તેને પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ તસ્લીમ 1990ના ગેંગવોરમાં સક્રિય શૂટર હતો અને રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત અનેક કેસોમાં આજીવન કેદની સજા પામેલો છે. ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો. એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું. એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનો આખા કાવતરા રચવામાં આવેલ હતો. એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી. એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને એમને ઉદયપુરથી પકડીને સળાખોની પીછે ધકેલવામાં આવેલું છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ બગોદરા વિસ્તારમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે મેમર ગામ પાસે એક ટેન્કરમાંથી કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત ₹34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોતા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકે ખેડૂતોને નિરાશ કર્યા છે. બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના પ્રકોપને કારણે ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે તો બીજી તરફ ખાતર, મજૂરી અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. ગત વર્ષની સરખામણીએ લાખો ગુણી ડાંગરની આવક ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો હવે પાક નુકસાનીનો સર્વે કરી સરકાર તરફથી યોગ્ય રાહત અને ડાંગરના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક મણનો ભાવ 450 ની આસપાસ રમ્યા કરે છે. ખાતર વધે, મજૂરી વધે અને આ વર્ષે કુદરતી આફતનો જે ઘણો તે એની સામે ઉત્પાદન માન 25-30 મણ પાક્યું છે. બળકી 30-40 થી 45 રૂપિયા જેવો ભાવ મળ્યો તો ખેડૂતોને એનું મશીન જે કાપણી ખર્ચ હતો એ નીકળી શક્યો, નહીં તો બિચારો ખેડૂત દેવામાં ડૂબી ગયા. અને આપસીના માધ્યમથી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વર્ષે સરેરાશ ગામડામાં તમે સર્વે કરાવી જે ખેડૂતો ઉત્પાદન જે રોપણી કરી અને એની સામે જે ઉત્પાદન મળે છે, ઉત્પાદન ખર્ચ થયો છે, એમાં બિચારો દેવાના ડુંગર ડૂબી ગયો છે, તો કંઈક એને આર્થિક આ વર્ષે ડાંગર બનાવ્યું 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું. ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું. હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું. આ વર્ષે શું કારણ માનો છો તમે? કઈ નેરમાં કઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કઈ સમજ નહીં પડતી. રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું. ઘાસ જે ગણતરી પ્રમાણે ઘાસ વીઘે 100 બરકી થવી જોઈએ તે તો થઈ જ છે, પણ દાણો જ નહીં, ઉતારો જ નહીં આવ્યો. દાંડી અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે જે રોગનો ઉપદ્રવ થવાથી આ વખતે દર વખત કરતાં ડાંગરના ઉતારામાં ઘણો તફાવત જોવા મળે છે. ખાસ કરીને ગયા વર્ષે આ ઉનાળાની સિઝનમાં આપણા ઓલપાડ તાલુકાની તમામ સેન્ટરોની ડાંગરની ગણતરી કરતાં ગયા વખતે 13,98,000 ગુણ આપણા ઓલપાડ તાલુકામાં નોંધાયેલી હતી. પરંતુ ચાલુ વર્ષે આમાં ઘટાડો થતાં 10 લાખ જેટલી ગુણી દરેક સેન્ટર પર આવવા પામી છે. ખાસ કરીને
જે વાવેતર કરવામાં આવ્યું તેમાં થોડીક સિંચાઈની અવ્યવસ્થા થવાથી લગભગ 10 થી 15% વાવેતર પણ ઓછું થયું હતું અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પણ સિંચાઈનું પાણી સમયસર કંઠી નીકળવાના ટાઈમે ન મળવાથી પણ એમાં ડાંગરના પાકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હંગામો થયો હતો. ક્રિસ્ટલ મોલ નજીક અને એમજી હોસ્ટેલ વિસ્તારમાં એક યુવતી સાથે બે યુવકોએ અડપલા કર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં કિયા કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકના ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. અકસ્માત સર્જી નાસી છૂટેલા 28 વર્ષીય કાર ચાલક અને કાપડના વેપારી દેવાંશ બંસલની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી છે. પોલીસે આ હિટ એન્ડ રન ગુનામાં વપરાયેલી લક્ઝુરિયસ કિયા કાર કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સમયે કારની ચોક્કસ સ્પીડ જાણવા માટે પોલીસે FSL, સીસીટીવી ફૂટેજ અને CDRની મદદથી સચોટ પુરાવા એકત્રિત કરી તપાસ તેજ કરી છે. અકસ્માત બન્યા પછી આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા સીસીટીવી ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. ગારિયાધારના મફતપુરામાં કૌટુંબિક વિવાદને કારણે પતિએ પત્નીની કુહાડી મારી અને હત્યા કરી છે. લગ્ન જીવનમાં અણબનાવ થતા મૃતક પાયલબેન છેલ્લા 2 વર્ષથી પિયરમાં રહેતા હતા. પતિ વિજય પરમાર બાઇક પર કુહાડી લઈને આવ્યો અને જાહેરમાં હુમલો કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પાયલબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ક્રૂર હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગારિયાધાર પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. સચોટ કાર્યવાહી કરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટમાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે આજીડેમ પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. તપાસ દરમિયાન યુવતીને 3 વર્ષની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. મહેસાણા જિલ્લાના ચાડા ગામના એક વ્યક્તિ સાથે મોબાઈલ એક્સેસ મેળવી સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. અજાણ્યા શખ્સે મોબાઈલનો કબજો મેળવી પીડિતના 5 બેંક ખાતામાંથી 5 વખત ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા 2.30 લાખની વધુની રકમ ઉપાડી લીધી હતી. ઠગાઈની જાણ થતાં પીડિતે ફરિયાદ નોંધાવતા ખેરાલુ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સૂર્યમ એલિગન્સમાં બાતમીના આધારે દરોડા પાડી 2 ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી અંદાજે 150.90 ગ્રામ અને કુલ રૂપિયા 40 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત 3 મોબાઈલ ફોન અને વજન કાંટો પણ કબજે લેવાયો છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્યના બાવડા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ₹8.98 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન કુલ 2360 નંગ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જે અલગ અલગ જગ્યાએ છુપાવી રાખવામાં આવ્યા હતા. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો ચોરી છુપીથી વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. બાવડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાણંદના મોરૈયા ગામે પાર્કિંગ અને રસ્તામાં ગાડી ઊભી રાખવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે લોહિયાળ ઝઘડો થયો હતો. ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મારામારી અને ગાડી વડે અડફેટે લેવાના દ્રશ્યો કેદ થયા છે. એક પક્ષની ફરિયાદ મુજબ લાકડીથી હુમલો અને કાર ચડાવવાની ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે બીજી તરફ સામે પક્ષે પણ લાકડી ધારિયા વડે જીવલેણ હુમલાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને પક્ષના લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના સાવલી તાલુકામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દામોદર પાર્ક 2 વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા પટેલ ચોક પાસે મારામારીની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 6 થી 7 શખ્સોએ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટના એ બની કે છોકરાઓને બાજા થાય, હું સમજાવવા ગયો હતો તો એમાં એ બોલાચાલી છે ને એ બધા એક સંગત થાય તો એ બધા મારી ઉપર ઉતરી ગયા. 6 થી 7 જણા હતા, 2 બાયું અને 4 થી 5 જણ. અહીંયા મોઢા ઉપર ઢીકા માર્યા છે અને હાથમાં છરી મારી. અમદાવાદના દેત્રોજ તાલુકાના રામપુરા ગામની સીમમાં લીલા વૃક્ષોની કથિત ગેરકાયદેસર કાપણીનો મામલો સામે આવ્યો છે. તળાવની પાળ અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકર કનુભાઈ સુમેશરાયે વન વિભાગના અમદાવાદ વર્તુળ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં કાપેલા લાકડાનું ટ્રેક્ટર મારફતે પરિવહન કરાયું હોવાના ફોટોગ્રાફિક્સ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગ પાસે સ્થળ તપાસ કરીને વૃક્ષોની સંખ્યા, જાત અને પર્યાવરણને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી છે. 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં PIL અને NGT સમક્ષ રજૂઆત કરવામાં આવશે. હવે સમગ્ર મામલે વન વિભાગની તપાસ પર ગ્રામજનોની નજર છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે જેઠવાઘર વિસ્તારમાં ફાળવાયેલી માઇનિંગ લીઝ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચર જમીન અને પ્રાચીન મંદિર નજીક પર્યાવરણ મંજૂરી વગર જ ખનન શરૂ કરી દેવામાં આવ્યું છે. નર્મદા કેનાલથી માત્ર 200 મીટર દૂર થતા બ્લાસ્ટિંગથી ભૂગર્ભ જળ, ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે જીપીસીબી અને ભૂસ્તર શાસ્ત્રીને લેખિત રજૂઆત કરી લીઝ રદ કરવાની માંગ કરી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત કરી. મારી રજૂઆત એટલી જ છે, ગામની અંદર કિનારીના રોડ રસ્તા બધા તોડે ને અને પર્યાવરણ જે નિયમમાં આવતું હોય, જે મંજૂરી હોય એનાથી બહાર કામ કરવું નહીં. અને અમે જિલ્લામાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો પહેલાં આવતો હતો, એમાંથી ફરીને જોયો મોરબી જિલ્લામાં મેં વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને સરકારી નિયમ પ્રમાણમાં તમે ટેન્ડર બહાર પાડો,
પણ આજે બે ફંડના પૈસા મળવા પાત્ર એ સાપકડાની અંદર વિકાસ થવો જોઈએ. સાપકડાની અંદર ખાલી નુકસાન જ ન હોવું જોઈએ. નુકસાન થતું હોય તો સરકારના બધા છે, એન્જિનિયરો આખી ટીમ છે, ટીમ થ્રુ આખું મારા સરોવર રહ્યું કે નહીં. મોરબીના વાંકાનેર પાસે આવેલું વઘાસિયા ટોલ પ્લાઝા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ટોલ ટેક્સ ભરવા બાબતે સ્થાનિકો અને ટોલ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ એકઠા થઈને રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે લોકોને શાંતિપૂર્વક સમજાવી મામલો થાળે પાડ્યો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આસિફ ગાંડો સહિતના આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ ફરિયાદીના ઘરે જઈ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં મહાનગરપાલિકાની યોજના અંતર્ગત કુલ 500 સિનિયર સિટીઝનોને નિઃશુલ્ક બસ સેવાનો લાભ મળશે. સુરતના અલથાણ સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતેથી એક ખાસ જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સિનિયર સિટીઝનોને નિઃશુલ્ક બસ સેવાના કાર્ડ આપવામાં આવશે. સિનિયર સિટીઝનોને આ સેવાનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત અને સિનિયર સિટીઝન ગ્રુપ જે અહીંયા લગભગ 4 થી 5 છે તેમના આયોજિત એક સિટી બસના પાસના સંદર્ભનું કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ હતો. ને એ કાર્ડ વિતરણના કાર્યક્રમની અંદર આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ આ આખા જે કાર્યક્રમ બપોર સુધી જે ચાલવાનો છે એમાં 500થી પણ વધારે સિનિયર સિટીઝનોને આ કાર્ડનું વિતરણ થશે. સુરત શહેરમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. 4 અજાણ્યા શખ્સોએ કારમાં આવી એક યુવકનું અપહરણ કરી તેને ડ્રગ્સ કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપ છે કે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી યુવકને કારમાં બેસાડ્યો હતો અને બાદમાં મોટી રકમની માંગણી કરી હતી. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સુરતમાં ડિંડોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દીપુ સોનકર નામના આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹58,450 કિંમતનો 1.969 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. કુલ ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.